આ તરફ આઈટી વિભાગનો બીજો સૌથી મોટો કિસ્સો એટલે મહેશ શાહ. તૈમૂર શેઠાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહેશ શાહને લઈને વધુ એક બ્રેકિંગ. મહેશ શાહ કેસમાં તૈમૂર શેઠાએ આગોતરા જામીન માંગ્યા હતા, જે રદ કરી દેવામાં આવ્યા. સેશન્સ કોર્ટમાં શેઠાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને સેશન્સ કોર્ટે નકારી કાઢી છે. મહત્વનું છે, તૈમૂર શેઠના એ મહેશ શાહનો સીએ છે અને ખાસ તેના દ્વારા પણ ઘણા બધા નિવેદનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આઈટી દ્વારા તપાસ કરવામાં આવતા 22 દિવસ બાદ માલુમ પડ્યું કે આ તમામ બાબતો ફ્રોડ છે. આ વિશે વધુ વાતચીત કરવા વીટીવી સંવાદદાતા સોનલ અમારી સાથે ફોન લાઈન પર. સોનલ, વાત કરવામાં આવે તો તૈમૂર શેઠાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે નકારી કાઢી છે. શું છે માહિતી? જામીન જે કરવામાં આવી હતી, ખાસ કરીને આઈટી વિભાગ તરફથી પત્રકાર સમક્ષ પ્રેસ કોન્ફરન્સમાં એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે તૈમૂર શેઠનાએ જે ફોલ્સ ડિક્લેરેશન કરાવ્યું છે મહેશ શાહ તેમના ક્લાયન્ટ મારફત 13,000 કરોડથી વધુની રકમો, તે સંદર્ભે તેમની સામે આઈપીસી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ જે મીડિયા નિવેદન છે તેના આધારે થઈને તૈમૂર શેઠનાએ જે છે તે અરજી કરી હતી અને આગોતરા જામીન માટે તેમણે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ગઈકાલે આ સંદર્ભે સુનાવણી યોજાઈ હતી, જેમાં કોર્ટે મુખ્ય સવાલ એ કર્યો હતો કે આઈટી વિભાગને આ સંદર્ભે નોટિસ આપી શકાય કે કેમ. આ જે બાબત છે તેની વિચારણા માટે થઈને કોર્ટે એક દિવસનો સમય લીધો હતો અને આજે કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે, જેમાં આઈટી વિભાગ તરફથી જે અધિકારી, જે વકીલ હાજર રહ્યા હતા, તેમણે એવું નિવેદન આપ્યું હતું કે આઈટી વિભાગે તૈમૂર શેઠના સામે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ આઈપીસી હેઠળ નોંધાવેલી નથી. કોર્ટે જેના આધારે કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે જો કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં જ નથી આવી તો પછી આ પ્રકારે આગોતરા જામીન કરવાનો કોઈ મતલબ રહેતો નથી અને આ અવલોકનના આધારે કોર્ટે તેમની આગોતરા જામીન અરજી જે છે તે ફગાવી દીધી છે. જોકે બીજી તરફ તૈમૂર શેઠના જે પત્ની છે તેમણે વ્યક્તિગત તેમના મામલો, ડિવોર્સના મામલે, છેતરપિંડીના મામલે વધુ એક ફરિયાદ તૈમૂર શેઠના સામે કરી છે. આ સંદર્ભે હવે તૈમૂર શેઠના કયા પ્રકારના પગલા લે છે તે તો સમય જ કહેશે. જુહી. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સોનલ.